દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। સુરત જિલ્લાની સાથે સાથે વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરની જેમ વરસાદે તાંડવ મચાવ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ વરસાદી મહેર બારડોલી તાલુકામાં જોવા મળી। બારડોલીમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે કેવી છે દક્ષિણમાં વરસાદી મહેરની તસવીરો, આવો જોઈએ। દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર અવિરત વરસી રહી છે અને આ મહેર વચ્ચે તાપીના સોનગઢ તાલુકામાં જાણે પ્રકૃતિ પ્રવાસીઓને આકર્ષી રહી છે। આ નયનરમ્ય નજારો ચીમેર ગામે આવેલા ધોધનો છે, જે વરસાદી મહેર વચ્ચે સક્રિય થયો છે। અંદાજિત 300 ફૂટની ઊંચાઈ પરથી ધોધનું પાણી ખીણમાં પડી રહ્યું છે, જેના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નયનરમ્ય નજારાની સાથે સાથે પ્રકૃતિની મજા માણવા માટે પહોંચ્યા હતા। જિલ્લામાં વ્યારા તાલુકામાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। સમગ્ર પંથકમાં સારા વરસાદના કારણે મીંઢોળા નદીમાં પૂર આવ્યા છે। નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી। જો કે પૂરના પાણી નદી પરના કોઝવે પરથી વહી રહ્યા છે, જેથી ગ્રામીણ વિસ્તારોને જોડતા 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે। ભારે વરસાદને પગલે વ્યારાથી ભાનાવાડી ગામને જોડતા રસ્તા પર પણ પૂરના પાણી ફરી વળ્યા, જેથી અહીં પણ સદંતર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આમ જિલ્લામાં સારા વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, પરંતુ વરસાદી મહેરથી લોકો ખુશ છે। વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં પણ અવિરત વરસાદી મહેર વરસી રહી છે। સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે જીવાદોરી મધુવન ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં 44,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। દમણગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। 50,000 ક્યુસેક પાણી ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને નદી કાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી કોઈ જાનમાલનું નુકસાન ન થાય। છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના 6 તાલુકાઓમાં વરસાદી માહોલના કારણે નદી નાળા છલકાયા। ક્યાંક રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહ્યા, તો ક્યાંક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહેરના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી। વરસાદી માહોલમાં ઢબોઈ બોડેલી હાઈવે પર પણ વાહન વ્યવહાર ખોરવાયો હતો। પાણી ભરાવાના કારણે ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે ડિવાઈડર પણ દેખાવાના બંધ થઈ ગયા હતા। જિલ્લાના ક્વાંટ તાલુકામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સમગ્ર પંથકમાં વરસાદી મહેરના કારણે સિંધાડિયા ગામમાંથી પસાર થતી અશ્વિની નદીમાં પૂર આવ્યા। કોઝવે પરથી પૂરના પાણી વહેતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। આ તરફ સંખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। અવિરત વરસાદના પગલે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જેના કારણે કાલી તલાવડીથી કંટેશ્વર વચ્ચેનો રસ્તો બંધ થયો હતો। આમ દક્ષિણમાં આજે મેઘાની મહેર અવિરત જોવા મળી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।
મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 5 થી 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ક્યાંક આહલાદક નજારો સામે આવ્યો તો ક્યાંક પૂર જેવા હાલ। તો કેવી છે પંચમહાલ જેવા જિલ્લામાં મેઘાની મહેર, આવો જોઈએ। પંચમહાલ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે। પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। પાવાગઢમાં ભારે વરસાદ વરસતા પગથિયા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ધોધમાર વરસાદને લઈને પાવાગઢ ડુંગર પરથી વરસાદી પાણી પગથિયા પર ફરી વળ્યા હતા। રેવા પથ વિસ્તારના પગથિયા પરથી વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ પાણીના ભારે પ્રવાહને લઈને પગથિયા વચ્ચે બનાવેલ રેલિંગ ઉપર બેસી ગયા હતા। રેવા પથ વિસ્તારના પગથિયામાં પણ કેડસમાં પાણી વહી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે। હાલોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પાણી પાણી થયા। હાલોલ જ્યોતિ સર્કલથી હાલોલ બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલોલના પ્રવેશ દ્વાર પર જ પાણીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રસ્તા પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા હતા, જેમાં અનેક વાહન ચાલકો ફસાયા પણ હતા। દ્રશ્યો જોતા જ મેઘાની મહેરનો અંદાજ લાગી શકે છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી। આ હાલોલ બાયપાસ રોડ છે। અહીંયા પાણીનું સ્વતંત્ર વધી ગયું છે અને અત્યાર સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। પાણી અત્યારે પેલું નારાથી લઈને બાયપાસ સુધી પાણી છે અત્યારે, ને કેટલા લોકોની ગાડીઓ તણાઈ ગઈ છે, એને કોઈ બી નિર્ણય આવ્યો નથી। તો એને કંટ્રોલ કરવા માટે કોઈ બી તમે નિવેદન લો, કારણ કે અત્યારે બધી જ પબ્લિક ચાલતી જાય છે અને ત્યાં સુધી પાણી છે। હવે જીવનો જોખમ તો પાણી ચારે બાજુ આવી ગયું છે। વિસ્તાર પાવાગઢ થી લઈને નારા સુધી બહુ પાણી ચારે બાજુ ફેલાઈ ગયું છે। જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં પણ મંગળવારે 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સમગ્ર પંથકમાં સારા વરસાદને પગલે સૂકી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી નદી પર આવેલા કોઝવે પરથી પૂરના પાણી વહ્યા। પૂરના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા। આમ જિલ્લામાં આજે અવિરત વરસાદી મહેર જોવા મળી। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો। નર્મદા અને દાહોદમાં વરસાદી મહેરથી નદી નાળા છલકાયા, તો ઉત્તરમાં પણ અરવલ્લીમાં મેઘાએ મહેર વરસાવી। ત્યારે કેવી છે મધ્ય અને ઉત્તરમાં વરસાદી મહેર, આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। અરવલ્લી જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી। અવિરત 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મોડાસાની સાથે સાથે માલપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા રાજમાર્ગો પાણી પાણી થયા। શહેરના રસ્તાઓ પરથી પૂરની જેમ વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। મેઇન બજારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી। લોકો ઘરની બહાર નીકળી નહોતા શક્યા। મોડાસામાં પણ સવારથી વરસાદી મહેર અવિરત જોવા મળી। તાલુકાના સરડોઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા। ડુંગર પરથી આવતા પાણીના કારણે રસ્તાઓ પરથી પૂરની જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો। આ તરફ મોડાસાના દઘાલિયા ગામમાં પણ ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ પરથી પૂરની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। પાણીનો પ્રવાહ એટલો હતો કે 2 કાર અને 2 બાઇક તેમાં તણાયા હતા। જો કે સ્થાનિક યુવકો વરસાદી પાણીમાં ઉતરીને તણાતા વાહનોને અટકાવ્યા હતા।
તાલુકામાં ભારે વરસાદના કારણે નદી નાળા પણ છલકાયા. નદીઓમાં પૂર આવતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. સારા વરસાદ અને નદીઓમાં પાણી આવવાથી આગામી વર્ષ પણ સારું જવાની આશા બંધાઈ છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘાની મહેર વરસી. તિલકવાડા તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. શહેરના દરબાર રોડ, કાછિયાવાડ સ્ટેશન રોડ પર રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા. જોકે વરસાદી મહેરથી અહીં લોકોમાં ખુશીની પણ લહેર જોવા મળી. આ તરફ જિલ્લાના લાછરસ ગામમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા હતા. આ દરમિયાન એક ચાલકની કાર વરસાદી પાણીમાં તણાઈ હતી, પરંતુ ગ્રામજનો દોડી આવતા તણાતી કારને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી હતી. રાજપીપળા નજીક વડિયા ગામ પાસે પણ ભારે વરસાદના કારણે એક કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. પાણીમાં કાર ફસાતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ટ્રક સાથે દોરડું બાંધીને કારને બહાર કાઢવામાં આવી હતી. રાજપીપળા તાલુકાના જ મોવી નજીક યાલ ગામનો પુલ પૂરના કારણે પાણીમાં વહી ગયો હતો. પુલમાં ગાબડું પડતા યાલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે પુલની વચ્ચે જ મોટું ગાબડું પડ્યું છે, જેનું સમારકામ વરસાદ બંધ થયા પછી જ થાય તેવી સ્થિતિ પેદા થઈ છે. દાહોદ જિલ્લામાં પણ સતત બીજા દિવસે અવિરત વરસાદી મહેર જોવા મળી. ભારે વરસાદના કારણે લીંબડી શહેર પાણી પાણી થયું. શહેરની વિશ્વકર્મા સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી. જોકે પાણી ભરાવા છતાં પણ અહીં લોકોમાં વરસાદના આગમનની ખુશી જોવા મળી. આ તરફ દાહોદ અને લીંબડીને જોડતા નેશનલ કોરિડોરની કામગીરી ચાલુ છે. વરસાદી મહેરના કારણે અહીં ડાયવર્ઝન ધોવાઈ ગયું, તો બીજી તરફ એક કોરિડોરનું કામ ચાલી રહ્યું છે, જેમાં એક વ્યક્તિ પાણીમાં વચ્ચે ફસાયો હતો. જો કે સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. ઝાલોદ તાલુકામાં પણ અવિરત વરસાદી મહેર વચ્ચે ક્યાંક મુશ્કેલી ભર્યા દ્રશ્યો સામે આવ્યા. આ દ્રશ્યો જુઓ, જે કાળી મહુડી ગામના છે. કાળી મહુડી ગામના પુનિયા ફળિયામાં ભારે વરસાદના કારણે નાળું તૂટી ગયું. વાડાની વચ્ચેથી બધું પૂરમાં વહી ગયું, જેથી એક અહીં લોકોને નાળું પાર કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી. વરસાદી સિઝનમાં આવી આફતનો લોકો સામનો કરી રહ્યા છે. જોકે એકંદરે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી મહેર અવિરત રહેતા લોકોમાં ખુશી જોવા મળી. બ્યુરો રિપોર્ટ, VGV ન્યૂઝ.